આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે ભાવનગરમાં 2023ના વર્ષના અંતની સામાન્ય સભા મળી હતી। તો 2023ની અંતિમ સામાન્ય સભા મળી હતી। સાથે જ કહી શકાય કે પાલિકાના અંતિમ સામાન્ય સભામાં આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કાળિયાબીડમાં ભૂમાફિયાઓએ કબજો જમાવ્યો છે। તો વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। પ્લોટમાં કબજો જમાવ્યાના વિરોધ પક્ષના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો કાળિયાબીડમાં ભૂમાફિયાઓએ પોતાનો કબજો જમાવીને બેઠા છે તેવું વિપક્ષ દ્વારા હાલ આક્ષેપો કરવામાં આવ્યા છે, વિરોધ કરવામાં આવ્યો છે। ભાવનગર ખાતે 2023ની અંતિમ સામાન્ય સભા મળી હતી। પાલિકાના અંતિમ સામાન્ય સભામાં આક્ષેપો કરવામાં આવ્યા હતા। તો આ વર્ષની છેલ્લી સભા મળી છે। કાળિયાબીડમાં ભૂમાફિયાઓએ પોતાનો કબજો જમાવ્યો છે તેવું વિરોધ પક્ષના આક્ષેપો કરવામાં આવ્યા છે। પ્લોટમાં પોતાનો કબજો જમાવીને બેઠા છે તે વિરોધ પક્ષ દ્વારા હાલ વિરોધ પણ કરવામાં આવ્યો છે અને કાળિયાબીડમાં ભૂમાફિયાઓએ પોતાનો કબજો જમાવ્યો છે। ભાવનગર ખાતે 2023ની અંતિમ સામાન્ય સભા મળી હતી। તો પાલિકાના અંતિમ સામાન્ય સભામાં આક્ષેપો કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ ભૂમાફિયાઓ દ્વારા કબજો જમાવવામાં આવ્યો છે। કાળિયાબીડમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે તેવું વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે। વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો। તો પ્લોટમાં કબજો જમાવ્યાના વિરોધ પક્ષનો આક્ષેપો જોવા મળ્યા છે। કાળિયાબીડમાં ભૂમાફિયાઓએ પોતાનો કબજો જમાવ્યો છે। ભાવનગર 2023ની અંતિમ સામાન્ય સભા મળી હતી, જેમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા। પાલિકામાં અંતિમ સામાન્ય સભામાં પણ આક્ષેપો કરાયા હતા। તો આ સામાન્ય સભામાં અનેક ઉપસ્થિત રહ્યા હતા। અધિકારી તેમજ પદાધિકારી ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે। ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને જેને લઈને વિરોધ પક્ષના આક્ષેપો કરવામાં આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે। જે ભાવનગર ખાતે 2023ની આ વર્ષની જે છે તે અંતિમ સામાન્ય સભા મળી હતી, શું માહિતી? સવાલ પૂછવામાં આવ્યો છે કે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતો કાળિયાબીડ ત્યાં આગળ 200 કરોડના કહી શકાય કે વિકાસના કામો થયા છે, પરંતુ ત્યાં આગળથી જે કામોની જે લગત પાછી લેવાની આવતી કોઈ પણ જાતની મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવતી। લોકો પડ્યા હોય છે તેની અંદર ગેરકાયદેસર કબજો મોટા મોટા લોકો છે તે જમાવી દેતા છે। તેના મોટા ભાગનું કાળિયાબીડ છે તે ગેરકાયદેસર રીતના પ્લોટોનું જે કહી શકાય કે પ્લોટો કબજે કરીને બેઠા છે। જેમ હોવા છતાં પણ તંત્ર કામગીરી કરી રહી પક્ષના નેતા ભરતભાઈ ભુજરિયા છે તેને સામાન્ય સભાની અંદર આ સવાલ થયો હતો કે જેટલા વિકાસના કામો કાળિયાબીડની અંદર થઈ રહ્યા છે, આ 200 કરોડ ઉપરાંતના વિકાસના કામો કાળિયાબીડમાં થયા છે। કાળિયાબીડની અંદર રસ્તાના કામ છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે વિકાસના કામોની જે ખર્ચ આવે છે લેવામાં નથી આવતો। ભાવનગરના અન્ય વિસ્તારોમાં મોટા ભાગે કરવામાં આવે છે, પરંતુ ભૂમાફિયાઓ કબજો કરીને બેઠા છે। લોકો કબજો કર્યા છે, અનેક જે ખાલી પ્લોટો છે કબજે કરેલા તેની ઉપર અનેક સ્કીમો અને અનેક સોસાયટીઓ બનાવીને કહી શકીએ કે તેના પાછળથી જે કાયદેસર કરી આપતા નથી તેને લઈને વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા હતા। જોકે હવે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ જે સત્તાધીશો છે તે મહાનગરપાલિકા કાર્યવાહી કરશે કે નહીં, જે ભૂમાફિયાઓનો જે હાથ છે તે બહાર કાયદો કેટલું આવશે તે જોવાનું। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાલિકાના અંતિમ સામાન્ય સભામાં પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। કાળિયાબીડમાં ભૂમાફિયાઓએ પોતાનો કબજો જમાવ્યો છે, જેને લઈને વિરોધ પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે।